સ્વામિનારાયણ સંતોની વિવાદિત ટિપ્પણી સામે વિરોધ સુરતમાં આહિર સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। દ્વારકાધીશ શ્રી કૃષ્ણ અંગે સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામી નીલકંઠ ચરણદાસજી દ્વારા કરાયેલી ટિપ્પણીને લઈને આહિર સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે, જેને લઈને પુણાગામ ખાતે આહિર સમાજના આગેવાનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। જ્યારે આહિર સમાજ ગુજરાત પ્રમુખ અગ્રણીય નીલકંઠ સ્વામીજીની વિચારધારાને અધાર્મિક અને રાક્ષસી ગણાવી હતી। સાથે દ્વારકામાં આવીને સ્વામી માફી નહીં માંગે તો દ્વારકામાં સભા કરવાનું અલ્ટિમેટમ આપ્યું છે। સ્વામિનારાયણ સંપ્રદાયના ધાર્મિક ગ્રંથ શિક્ષાપત્રી હાથમાં લઈને આજે આહિર સમાજના પ્રમુખ અને આગેવાનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। જય દ્વારકાધીશ, હું મનીષા આહિર। અમે સીધી લીટીના પ્રભુ શ્રી જગતપિતા દ્વારકાધીશના વંશજો છીએ। અમારે ખૂબ જ દુઃખદ સાથે કહેવું પડે છે કે આ સ્વામિનારાયણ સંતો અવારનવાર સનાતન ધર્મને ટાર્ગેટ કરી જે વાણીવિલાસ બફાટ કરે છે એ ખૂબ જ નિંદનીય છે। આ વખતે એમનાથી ભૂલ પડી ગઈ છે અને એમણે નિંદા કરી છે અમારા પ્રભુ, અમારા જગત પિતા, પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ ભગવાનની, જે અમારો આહિર સમાજ નહીં ચલાવે। અમારા સમાજની એક જ માંગણી છે કે આ સંતો દ્વારકામાં જઈ પ્રભુ શ્રી દ્વારકાધીશની માફી માંગે, નહીતર આના ગંભીર પરિણામ ભોગવવા માટે આ સંતો તૈયાર રહે, કારણ કે આ સંતોની માનસિકતા આપણને અવારનવાર સામે આવે જ છે। ત્યારે આ સંતોને પણ મારી વિનંતી છે કે આપ સનાતન ધર્મની ડાળી છો તો માપમાં રહો, અને સનાતન ધર્મ વિશે કંઈ પણ બોલશો તો એ અમે નહીં ચલાવીએ। અમારી બસ એક જ માંગણી છે કે આપ અમારા પ્રભુ શ્રી દ્વારકાધીશની માફી માંગો। જય દ્વારકાધીશ। જીતુભાઈ કાછડ, પ્રમુખ શ્રી આહિર સમાજ સેવા સમિતિ, સુરત। સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ દ્વારા જે વારંવાર વાણીવિલાસ થઈ રહ્યો છે, અવારનવાર સનાતન ધર્મના વિરુદ્ધમાં નિવેદનો કરી રહ્યા છે, એ ખરેખર ખૂબ નિંદનીય છે। અને સ્વામિનારાયણ સંપ્રદાયને એક વિનંતી કરું છું, સલાહ પણ આપું છું, ખરેખર એમના સાધુઓને માનસિક અસ્થિર થઈ ગયા એના માટે એક સારી હોસ્પિટલ બનાવે ને એને સ્વસ્થ કરે, જેથી કરીને એ લોકોને સારું જ્ઞાન આપી શકે। અને સ્વામિનારાયણ સંપ્રદાયના વિનંતી કરું છું કે જે એમના સાધુઓ બેફામ સનાતન ધર્મમાં ભગવાન કૃષ્ણ વિશે વાણીવિલાસ કરે છે, એ ઝડપથી દ્વારકા જઈને માફી માંગે ને એના પુસ્તકોની અંદર સનાતન ધર્મના ઈષ્ટદેવ હોય, ભગવાન કૃષ્ણ હોય, શિવ હોય કે ભગવાન રામ હોય, એમને જે નાના દેખાડવાની કોશિશ કરે ને જે પેજની અંદર ઉલ્લેખ છે એ પેજને પણ દૂર કરે। હું તો યદુકુળમાંથી આવું છું, કૃષ્ણ ભગવાનનો વંશજ છું, આહિરનું સંતાન છું, એટલે હું વિનંતી કરું છું કે ઝડપથી આ સાધુઓ દ્વારકા જઈને અને માફી માંગે ને આ જે વાણી વિલાસ્યો છે એને પૂર્ણ વિરામ આપે, નહીંતર સનાતન જાગશે તો એને સ્વામિનારાયણ સંપ્રદાયને પણ આ સાધુઓના કારણે જવાબ દેવો ભારે પડશે। એટલે વિનંતી કરું છું કે આ જે કાંઈ ઘટના ઘટી છે એને પૂર્ણ વિરામ આપે।